નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કમ્પ્યુટર વિષયમાં પાઠ 1 કમ્પ્યુટરનો ઇતિહાસ જોઈ રહ્યા છીએ, જેમાં અગાઉના વિડીયોમાં આપણે એબેકસ, નેપિયર્સ બોન્ડ્સ, સ્લાઇડ રૂલ, પાસ્કેલ લાઇન અને મલ્ટીપ્લાયર વ્હીલ જેવા ગણતરી માટેના સાધનો અંગેની માહિતી મેળવી ચૂક્યા છે. તો ચાલો હવે આપણે આગળ ગણતરી માટેનું સાધન ડિફરન્સ એન્જિન અંગે સમજ મેળવીએ. આપણે અગાઉ આ પણ ચર્ચા કરી હતી કે માનવી એ સમયની સાથે સાથે અલગ અલગ પ્રકારના ગણતરી કરતા સાધનોની શોધ કરી હતી, જેથી જટિલ સંખ્યાની ગણતરી ખૂબ જ સરળ રીતે થઈ શકે. ડિફરન્સ એન્જિન ઈસવીસન 1822માં બ્રિટિશ ગણિતશાસ્ત્રી ચાર્લ્સ બેબેજ એ કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે, જેમણે ડિફરન્સ એન્જિનની શોધ કરી હતી. તે કેલ્ક્યુલેટરની શોધના આશરે 150 વર્ષ પછી વિકાસ પામ્યું હતું. ડિફરન્સ એન્જિન એ ઓટોમેટિક એટલે કે સ્વયંસંચાલિત ગણતરી કરતું સાધન હતું. એટલે કે ડિફરન્સ એન્જિન એ એક ગણતરી કરતું જ સાધન હતું. એબેકસ, નેપિયર્સ બોન્ડ્સ, પાસ્કેલ લાઇન વગેરેની જેમ જ ડિફરન્સ એન્જિન પણ જટિલ સંખ્યાની ગણતરી સરળ રીતે કરતું સાધન હતું. ડિફરન્સ એન્જિન એ ઓટોમેટિક એટલે કે સ્વયંસંચાલિત ગણતરી કરતું સાધન કે જેમાં બસ કિંમત આપવી પડતી હતી અને આ કિંમત પર કઈ ગાણિતિક પ્રક્રિયા કરવાની છે, બસ આટલું જ કરવાથી પરિણામ આપતું હતું. દાખલા તરીકે તમે બે કિંમત 5 અને 10 આમ બે કિંમત ડિફરન્સ એન્જિનમાં આપો છો. તમે જે બે કિંમત આપી તેના પર ગાણિતિક પ્રક્રિયા એટલે કે સરવાળા કરવાની સૂચના આપો છો. તો આ ડિફરન્સ એન્જિન 5 અને 10નો સરવાળો કરીને 15 પરિણામ આપશે. એબેકસ, નેપિયર્સ બોન્ડ્સ, પાસ્કેલ લાઇન એ ગણતરી કરતા સાધનો હતા, પણ ઓટોમેટિક ન હતા. તેમાં માનવીએ પણ થોડી મહેનત કરવી પડતી હતી. જે રીતે એબેકસમાં સરવાળો કે બાદબાકી કરવી હોય તો વ્યક્તિએ બિટ્સને સરખાવવું પડતું હતું, જ્યારે ડિફરન્સ એન્જિનમાં એવું ન હતું. એમાં ફક્ત કિંમત આપવાની હતી અને એ કિંમત પર કઈ ગાણિતિક પ્રક્રિયા કરવાની તે જણાવવું પડતું હતું. ડિફરન્સ એન્જિન એ સ્ટીમ એટલે કે વરાળથી ચાલતું મશીન હતું. તે બેટરીથી ચાલતું ન હતું. તમને સમજવા માટે એવું વિચારી શકો છો કે આજકાલના કેલ્ક્યુલેટરમાં બેટરી જે કામ કરે છે, ડિફરન્સ એન્જિનમાં વરાળ પણ એ જ કાર્ય કરતું હતું. આ એન્જિનમાં ચક્ર, દાતા અને લીવર હતા, જેના આધારે ગણતરી કરી શકાતી હતી. તેમાં દરેક કામગીરીને અનુરૂપ યોગ્ય સૂચના આપવી પડતી હતી. જટિલ રચના અને અનેક પ્રકારની સૂચના આપવાની રીતના કારણે તે લોકપ્રિય ન બન્યું. એનાલિટિકલ એન્જિન. વિદ્યાર્થી મિત્રો, આ છે એનાલિટિકલ એન્જિન. ઈસવીસન 1833માં બ્રિટિશ ગણિતશાસ્ત્રી ચાર્લ્સ બેબેજે એનાલિટિકલ એન્જિનની શોધ કરી હતી. ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિનની નિષ્ફળતાના 10 વર્ષ બાદ ફરી વખત અથાગ પરિશ્રમ કરીને એનાલિટિકલ એન્જિન તૈયાર કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે જે કમ્પ્યુટર્સનો ઉપયોગ કરો છો તે એનાલિટિકલ એન્જિનની રચનાના આધારે જ તૈયાર કરવામાં આવ્યા છે. ટૂંકમાં આજના અદ્યતન કમ્પ્યુટર્સની ટેકનોલોજીનો પાયો એનાલિટિકલ એન્જિને નાખ્યો હોવાથી ચાર્લ્સ બેબેજને આધુનિક કમ્પ્યુટર્સ યુગના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં આધુનિક કમ્પ્યુટરમાં ઉપલબ્ધ ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ કાર્યપદ્ધતિનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. ઇનપુટ એટલે કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવતી માહિતી, જેને ઇનપુટ કહે છે. પ્રોસેસિંગ એટલે દાખલ કરેલી માહિતી પર પ્રક્રિયા કરવાનું કાર્ય,
જેને પ્રોસેસિંગ કહે છે. આઉટપુટ એટલે દાખલ કરેલા ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ મળતું પરિણામ, એટલે કે પરિણામ એટલે આઉટપુટ. તમને આ પ્રકારનું એનાલિટિકલ એન્જિન જોઈને વિચાર આવતો હશે કે આ સાધન કમ્પ્યુટર કઈ રીતે હોઈ શકે? આ તો કમ્પ્યુટર જેવું જરાય દેખાતું નથી. એનાલિટિકલ એન્જિન એ યાંત્રિક એટલે કે મિકેનિકલ કમ્પ્યુટર હતું. આજકાલ આપણે જે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ એ ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર છે, એટલે એનો દેખાવ અલગ હોય છે. આ મશીનમાં 4 પ્રકારના ઘટકો હતા: મિલ, સ્ટોર, રીડર અને પ્રિન્ટર. તો ચાલો એના વિશે આપણે માહિતી મેળવીએ. મિલ એ ગણતરી કરવાનો એકમ હતો. મિલ એ એનાલિટિકલ એન્જિનમાં કોઈપણ પ્રકારની ગણતરી કરવાનું કામ મિલ દ્વારા થતું હતું. સ્ટોર કોઈપણ પ્રકારની માહિતી સંગ્રહ કરવાનું કાર્ય સ્ટોર વિભાગ કરતું હતું. રીડર એ ઇનપુટ ડિવાઇસ. ઇન એટલે અંદર, પુટ એટલે મૂકવું, ડિવાઇસ એટલે સાધન, જેની મદદથી યુઝર એનાલિટિકલ એન્જિનને સૂચના આપી શકતું હતું. પ્રિન્ટર જે કંઈ પ્રક્રિયા થયા પછી જે પરિણામ મળે એટલે કે આઉટપુટ, જે પ્રિન્ટરની મદદથી આપણે મેળવી શકતા હતા, જેનું કાર્ય આ પ્રિન્ટર દ્વારા થતું હતું. એનાલિટિકલ એન્જિનની કાર્ય પદ્ધતિ હાલમાં વાપરવામાં આવતા કમ્પ્યુટર જેવી જ હતી. આમ આજના કમ્પ્યુટર્સ ચાર્લ્સ બેબેજે તૈયાર કરેલા સિદ્ધાંતો પ્રમાણે કાર્ય કરે છે. ચાર્લ્સ બેબેજને એનાલિટિકલ એન્જિનમાં પ્રોગ્રામિંગ ઉમેરવાનો વિચાર લેડી અડા અગસ્તા, જે કમ્પ્યુટરની માતા તરીકે ઓળખાય છે, એમણે આપ્યો હતો. આ સમય દરમિયાન ટેકનોલોજીનો પૂરતો વિકાસ થયો ન હોવાથી અને બ્રિટિશ સરકાર દ્વારા ચાર્લ્સ બેબેજને પૂરતી નાણાકીય સહાય ન મળતા આ પ્રોજેક્ટ અધૂરો રહી ગયો. આધુનિક કમ્પ્યુટરની રચના ચાર્લ્સ બેબેજના એનાલિટિકલ એન્જિનના આધારે થઈ હોવાથી કમ્પ્યુટરની શોધના પાયામાં ચાર્લ્સ બેબેજના નામની નોંધ આજે પણ લેવામાં આવે છે. તો બાળકો, આ છે એનાલિટિકલ એન્જિન.